નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2025 ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન તારીખ 20/1/2025 તો આજે મિત્રો લેવાયેલ સામાજિક વિજ્ઞાનના પેપરનો આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તો મિત્રો પહેલો બોક્સાઇડ છે તો એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. કેરળના કવિ તો શ્રી વલ્લભ થોળ. અકીક ખંભાત. નાટ્યશાસ્ત્ર તો મિત્રો આવશે ભરત મુનિ. અને ગર્ભદીપ તો ગરબો. એના પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. લોથલ તે સમયનું સમૃદ્ધ બંદર હતું તો ખરું. કાલિદાસ વિશ્વ પ્રસિદ્ધ કવિ હતા ખરું. વસ્તુની અછત સર્જાતા સંગ્રહખોરી જન્મે છે ખોટું. નવમું, નાઇજર એ સૌથી નિમ્ન માનવ વિકાસાંક ધરાવે છે ખરું. આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે ખરું. એના પછી છે મિત્રો નીચે આપેલી ખાલી જગ્યા યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાની છે. એની અંદર પહેલું છે વારસો એ દેશની ખાલી જગ્યા છે તો ઓળખ છે. વન્યજીવો માટે બોર્ડની રચના તો મિત્રો 1952માં વન્યજીવ માટેનો કાયદો છે 1972માં લાગુ થાય છે અને વન્યજીવ માટેની બોર્ડની રચના છે એ મિત્રો 1952માં. જળ સ્ત્રોતોના મુખ્ય ખાલી જગ્યા પ્રકાર છે તો મિત્રો જળ સ્ત્રોતો છે એના મુખ્ય 3 પ્રકાર છે. જળ એક ખાલી જગ્યા સંપદા છે તો જળ એક રાષ્ટ્રીય સંપદા છે. એના પછી મિત્રો 15મો છે દેશમાં કુલ પરિવહનના ખાલી જગ્યા ટકા સડકો છે તો મિત્રો 83% સડકો એટલે રસ્તાઓ છે. એના પછી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની સ્થાપના ક્યારે કરવામાં આવી તો 1883માં. એના પછી મિત્રો 17મો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારકની પાસેથી કઈ નદી વહે છે તો નર્મદા નદી એ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાસેથી વહી રહી છે. અને 18મો છે આર્થિક રીતે ભારત કેવો દેશ છે તો મિત્રો વિકાસશીલ દેશ છે. ઉત્પાદનનું સજીવ સાધન કયું છે તો મિત્રો અહીંયા શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. કારણ કે ઉત્પાદનના સાધનોની અંદર મિત્રો શ્રમ, મૂડી અને નિયોજક ઉત્પાદનના જે સજીવ સાધનની અંદર શ્રમ આવશે. એના પછી મિત્રો 20મો પ્રશ્ન છે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે તો નદીઓ. અને 21મો પ્રશ્ન છે ભારતનો પ્રથમ રેલમાર્ગ કયા સ્ટેશનો વચ્ચે શરૂ થયો તો મુંબઈ અને થાણા વચ્ચે મિત્રો 1853માં. આર્થિક વિકાસ પછીની અવસ્થા છે તો 22મો છે આર્થિક વિકાસ પછીની અવસ્થા કઈ છે. અને તો મિત્રો 22 આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. આર્થિક વિકાસ પછીની અવસ્થા એ આર્થિક વૃદ્ધિ છે. એના પછી 23 છે ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે તો આપણું કંડલા બંદર જે મુક્ત વેપાર બંદર છે. અને સમૂહ સંચારના 2 માધ્યમો કયા છે તો મિત્રો એના 2 માધ્યમ છે મુદ્રિત એટલે વ્યક્તિગત સંચાર માધ્યમ અને ઇલેક્ટ્રોનિક વીજ ઉપકરણ સંચાર માધ્યમ. એના પછી મિત્રો વિભાગ બી, વિભાગ સી, ડી અને વિભાગ ડીનું આપણે સંપૂર્ણ સોલ્યુશન છે એ આના પછીના વિડીયોની અંદર પૂર્વણીની અંદર કેવી રીતના પેપર લખાય એની સચોટ માહિતી સાથે વિસ્તૃત માહિતી સાથે સોલ્વ કરવામાં આવશે. એટલે નેક્સ્ટ વિડીયો જોવાનું ભૂલતા નહીં.